નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનનું જે નવું અપડેટ સામે આવ્યું છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ નવા અપડેટમાં કયા કયા સુધારા થઈને સામે આવ્યા છે। આમ જોઈએ તો આ પોષણ ટ્રેકર એપ્લિકેશનનું નવું અપડેટ 21.7 જે સામે આવ્યું છે તેમાં મુખ્ય 3 સુધારાઓ કરવામાં આવ્યા છે। તો ક્યાં છે આ સુધારા તેના વિશે આગળ આપણે વિડીયોમાં વિસ્તૃત વાત કરીશું। સૌપ્રથમ આપણે જાણી લઈએ કે કયા કયા સુધારા કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ જે સુધારો છે તમને પ્રથમ સુધારો જે ફેસ રેકગ્નિશન અને કેવાયસી ભેગું કરવામાં આવ્યું છે તેના બાબતે થઈને આવ્યો છે, જેમાં THR એન્ટ્રી કરતા લાભાર્થીઓનો ફોટો લેવાનો રહેશે જે ફરજિયાત છે તેના બાબતે પ્રથમ સુધારો થઈને આવ્યો છે। ત્યારબાદ બીજો સુધારો જે લાભાર્થી ઇન્ટરફેસથી દાખલ કરવામાં આવ્યું છે અને જેમાં આંગણવાડી લોગિન અલગ રહેશે અને લાભાર્થી લોગિન પણ અલગ રહેશે જે સુધારો થઈને આમ ગણીએ તો આ મુખ્ય સુધારો ગણી શકાય, કારણ કે લાભાર્થી અને જે આંગણવાડી લોગિન છે તે બંને અલગ કરવામાં આવ્યું છે। ત્યારબાદ ત્રીજો સુધારા વિશે વાત કરીએ તો એક્શન સેન્ટર અને વધુ વિભાગથી કેવાયસી લીક્સ દૂર કરવામાં આવ્યું છે। તો આ હતા 3 સુધારા। હવે આના વિશે આપણે આગળ વિસ્તૃત વાત કરીએ। પોષણ ટ્રેકર એપ્લિકેશન પ્લે સ્ટોરમાં ગયા બાદ અપડેટ કરો છો ત્યારબાદ તમારી સામે આ પ્રકારનું અપડેટ સામે આવી જશે, જેમાં તમને અહીં દેખાઈ રહ્યું છે આંગણવાડી વર્કર છે તેનું અલગ લોગિન આવી ગયું છે અને અહીં બેનિફિશરી સિટીઝન છે એટલે કે લાભાર્થીનું પણ અલગથી લોગિન આપવામાં આવ્યું છે। નમસ્કાર મિત્રો, હવે આપણે અપડેટ વિશે વિસ્તૃત વાત કરી રહ્યા છીએ। તો તેના માટે આપણે પ્રથમ સુધારો જે ફેસ બાબતે છે જે તેમાં સૌપ્રથમ તમારે અહીં દૈનિક ટ્રેકિંગ પર જવાનું રહેશે। દૈનિક ટ્રેકિંગ પર ક્લિક કરો છો અને ત્યાંથી આગળ વધવાનું રહેશે। અહીં દૈનિક ટ્રેકિંગ પર ક્લિક કરો છો અને ત્યારબાદ જ્યારે તમે THR વિતરણ સમયે એન્ટ્રી કરો છો તેમાં હવે ફેસ ફરજિયાત કરવામાં આવ્યો છે। તો તમે સૌપ્રથમ અહીં જે THR વિતરણનો ઓપ્શન તમને દેખાઈ રહ્યો છે તેના પર તમે જ્યારે ક્લિક કરો છો ત્યારબાદ તમારે આગળ વધવાનું રહેશે। THR વિતરણ બાદ અહીં આપણે સ્તનપાન કરતી માતાઓ છે તેના પર ક્લિક કરીશું। તેના જે પણ લાભાર્થી હોય તેનો THRનો જથ્થો જ્યારે વિતરણ કરવાનો હોય તે સમયે ફેસ ફરજિયાત કરવામાં આવ્યો છે। તો અહીં આ રીતે ઓપન થયા બાદ જે લાભાર્થી છે તેની સામે તમને અહીં THR લખેલું દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર તમે ક્લિક કરો છો એટલે આ પ્રકારની વિગતો સામે આવી જશે। જો તમે મોબાઈલ નંબર રજિસ્ટર નહીં કરેલો હોય તો તેનો ઓપ્શન આવશે અને અહીં તમને જે દેખાઈ રહ્યું છે તે ફેસ બાબતે સૂચના છે કે બેનિફિશરીઝ ફોટો ઇઝ નોટ કેપ્ચર્ડ એન્ડ કેવાયસી પેન્ડિંગ, એટલે કે ફોટો અપડેટ નથી થયો અને કેવાયસી પેન્ડિંગ છે। તો તેના માટે તમારે સૌપ્રથમ અહીં જે આગળ વધોનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ વધાના ઓપ્શન પર તમે ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે આ પ્રકારની 2 વિગતો ખુલીને આવી જશે, જેમાં સૌપ્રથમ અહીં તમને ફેસ કેપ્ચર એટલે કે ફેસ બાબતે જણાવવામાં આવ્યું છે। જો ફેસ બાકી હોય તો તમે તેના પર ક્લિક કરી અને કરી શકો છો અને ત્યારબાદ કેવાયસી જો પેન્ડિંગ હોય તો તે તમે અહીંથી કમ્પ્લીટ કરી શકો છો। તો તમારે ફેસ કેપ્ચર તેમજ કેવાયસી કરવા માટે અહીં ફેસ કેપ્ચર પર ક્લિક કરવાનું રહેશે। તેના પર તમે ક્લિક કરો છો અને ત્યારબાદ ફેસ કેપ્ચર પર ક્લિક કર્યા બાદ નીચે તમને જે દેખાઈ રહ્યો છે ઓપ્શન અહીં પ્રક્રિયા કરવામાં આવી તેના પર જવાનું રહેશે। તેના પર તમે ક્લિક કરો છો એટલે આગળ વધવાનું રહેશે। ત્યારબાદ અહીં તમને સૂચના દેખાઈ રહી છે, સૂચના માટે તમારે અહીં સ્વીકારો અને આગળ વધોનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર તમે ક્લિક કરો છો એટલે આગળ વધવાનું રહેશે। ત્યારબાદ અહીં તમને સૂચના આપવામાં આવી રહી છે કે કેવી રીતે તમે ફોટો કેપ્ચર કરી શકો। તેના માટે જે અહીં વચ્ચે દેખાઈ રહ્યું છે તે રીતે જ લાભાર્થીની સામે મોબાઈલ રાખી અને ફોટો કેપ્ચર કરવાનો રહેશે। અહીં જે તમને નીચે પ્રક્રિયા કરવામાં આવી ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમારે ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે અને ત્યારબાદ ત્યાંથી તમારે ફોટો કેપ્ચર કરી અને
ફોટો કેપ્ચરનું છે તે પૂર્ણ કરવાનું રહેશે. તો આ હતો પ્રથમ સુધારો જેમાં ઈ કેવાયસી અને ફોટો કેપ્ચર બંને ભેગું કરવામાં આવ્યું છે. તો આ રીતે તમે ફોટો કેપ્ચર કરી અને તમારી એન્ટ્રી કમ્પ્લીટ કરી શકો છો. પરંતુ હવે પ્રશ્ન એ થતો હશે કે THRની એન્ટ્રી કેવી રીતે કરવી, આ બધું ન હોય તો સૌપ્રથમ તેના માટે તમે જ્યારે THR લખેલું છે તેના પર ક્લિક કરો છો, તેના પર ક્લિક કરી અને ત્યારબાદ તમારે હવે આગળ વધોને બદલે સ્કીપ કરોનો ઓપ્શન દેખાઈ રહ્યો છે અહીં તમને તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરો છો એટલે ત્યારબાદ તમે અહીં 15 દિવસ, 25 દિવસ, 7 દિવસ તેવી રીતે એન્ટ્રી કરી શકો છો. અહીં તમે પેકેટની સંખ્યા નાખી અને આગળ વધો ના પર ક્લિક કરી અને તમે તમારી એન્ટ્રી પૂર્ણ કરી શકો છો. ત્યારબાદ બીજા નંબરનો સુધારો કે જેમાં લાભાર્થી તેમજ આંગણવાડીનું લોગિન અલગ કરવામાં આવ્યું છે, જે આપણે અગાઉ શરૂઆતમાં જોયું. તો આ હતા પ્રથમ 2 સુધારા. ત્યારબાદ ત્રીજા અપડેટ વિશે વાત કરીએ તો જેમાં એક્શન સેન્ટરમાંથી ઈ કેવાયસીનો ઓપ્શન જે અગાઉ આવતો હતો તે હવે દૂર કરવામાં આવ્યો છે. આ જે તમને દેખાઈ રહ્યું છે એક્શન સેન્ટર, તેમાં અગાઉ અહીં ઈ કેવાયસીનો ઓપ્શન તમને દેખાઈ રહ્યો હતો. તે ઓપ્શન હવે આ નવા અપડેટ 21.7માં દૂર કરવામાં આવ્યો છે. તો આ હતા પોષણ ટ્રેકર એપ્લિકેશન 21.7ના 3 મુખ્ય અને નવા સુધારા. જો તમે પણ પોષણ ટ્રેકર એપ્લિકેશન અપડેટ ન કર્યું હોય તો ઝડપથી પ્લે સ્ટોરમાં જઈ તમારું પોષણ ટ્રેકર એપ્લિકેશન અપડેટ કરી દો.